હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હું ભાવિન ગોહિલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું દ્રોણાચાર્ય કેરિયર એકેડમી અમરેલી તરફથી। વિદ્યાર્થી મિત્રો, આપ સૌ જેની આતુરતાથી રાહ જોઈ હતા તેવી ટાટ HS એટલે કે હાયર સેકન્ડરી ધોરણ 11-12માં શિક્ષક બનવા માટેની ભરતી જે છે એ બહાર પડી ગઈ છે। એનું જાહેરનામું પ્રસિદ્ધ થઈ ગયું છે અને ફોર્મ ભરવાના પણ શરૂ થઈ ગયા છે। તો ચાલો જાણીએ સંપૂર્ણ વિગત। જાહેરનામું જે છે ટાટ HS એટલે કે હાયર સેકન્ડરી ધોરણ 11-12માં શિક્ષક બનવા માટેની જે શિક્ષક અભિયોગ્યતા કસોટી આવે એના માટેની જાહેરાત છે અને જાહેરનામું પ્રસિદ્ધ થયાની તારીખ જે છે એટલે કે 5/2/2026ના રોજ આનું જાહેરનામું પ્રસિદ્ધ થઈ ગયું છે। ફોર્મ ભરવાની તારીખની વાત કરીએ તો અરજી જે છે એ ઓનલાઈન કરી શકાશે તારીખ 10/2/2026થી લઈ અને 19/2/2026 સુધી। અને જે વિદ્યાર્થીઓને ફી ભરવાની છે તેમને ફી માટેની તારીખ જે છે એ 10/2/2026થી લઈ અને 20/2/2026 સુધીની છે। ફીની વાત કરીએ તો ઓપન કેટેગરીના વિદ્યાર્થીઓને 500 રૂપિયા ફી છે અને EWS છે, SC ST અને OBC જે વિદ્યાર્થીઓ છે તેમના માટે 400 રૂપિયા ફી જે છે રાખેલી છે। વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, પરીક્ષાની તારીખ આની પરીક્ષાની તારીખ અત્યારથી જ આપી દીધેલી છે એટલે કે 29/3 એટલે કે 29 માર્ચ 2026ના રોજ આની પ્રિલિમિનરી એક્ઝામ જે છે એ લેવાશે અને મુખ્ય પરીક્ષા જે છે એ મે 2026ની અંદર સંભવિત આપેલી છે એટલે કે અત્યારથી જ તમારે તડામાર તૈયારી જે છે શરૂ કરી દેવાની છે। મે મહિનાની અંદર મુખ્ય પરીક્ષા જે છે એ પણ લેવાઈ શકે એમ છે। તો ચાલો આગળની વિગતો જાણીએ। વાત કરીએ વિદ્યાર્થી મિત્રો પરીક્ષા પદ્ધતિની, તો આની પરીક્ષા પદ્ધતિ કેવી રહેવાની છે તો બે પ્રકારના ફેઝમાંથી તમારે પસાર થવાનું છે। પહેલી જે છે પ્રાથમિક પરીક્ષા એટલે કે પ્રિલિમિનરી એક્ઝામ છે, બીજી જે છે એ છે મુખ્ય પરીક્ષા। એમાં પ્રાથમિક પરીક્ષાની વાત કરીએ તો પ્રાથમિક પરીક્ષા વિદ્યાર્થી મિત્રો 200 ગુણની રહેવાની છે અને જેનો સમયગાળો જે છે એ 180 મિનિટ એટલે કે અંદાજિત 3 કલાક જેટલો જે છે એ સમયગાળો છે। અને એ પેપર કેવું રહેશે તો 200 માર્કનું એક સળંગ પેપર હશે અને એ પેપર પાર્ટ A અને પાર્ટ B માં વિભાજિત કરેલું હશે। પાર્ટ A જે છે એ 100 ગુણનું તમારું રહેવાનું છે અને પાર્ટ B જે છે એ પણ 100 ગુણનું રહેવાનું છે। જેમાં પાર્ટ A ની અંદર જે છે એ પાર્ટ A જે છે એ તમામ વિદ્યાર્થી એટલે કે જેટલા પણ એક્ઝામ આપશે એ તમામ માટે સરખો રહેવાનો છે। જ્યારે પાર્ટ B જે છે એ જે તે વિષય એટલે કે તમે જે વિષયમાં અરજી કરી છે, ગુજરાતી હોય, અંગ્રેજી હોય, સોશિયલ સાયન્સ હોય, વિજ્ઞાન ટેકનોલોજી, ગણિત ટેકનિકમાં જે વિષયમાં તમે અરજી કરી છે એનું 100 માર્કનું તમારે રહેવાનું છે। પાર્ટ A ની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો એની અંદર તમને જીકે જે છે 20 માર્કમાં પૂછાશે, શિક્ષક અભિયોગ્યતા જે છે એ 35 માર્કની અંદર પૂછાશે, જેની અંદર તાર્કિક અભિયોગ્યતા જે રિઝનિંગની વાત કરીએ તો રિઝનિંગ 15 માર્ક્સનું છે, ગુજરાતી વ્યાકરણની વાત કરીએ તો એ પણ 15 માર્ક્સનું છે અને અંગ્રેજી વ્યાકરણની વાત કરીએ તો એ પણ 15 માર્કનું છે। એટલે કે જીકે, શિક્ષક અભિયોગ્યતા, તાર્કિક અભિયોગ્યતા, ગુજરાતી વ્યાકરણ અને અંગ્રેજી વ્યાકરણ આ બધું થઈ અને 100 માર્કનું રહેવાનું છે, બરોબર, જે તમામ વિદ્યાર્થી માટે સરખું હશે। અને પાર્ટ બી ની જો વાત કરવી હોય તો પાર્ટ બી પણ 100 માર્કમાં છે, જેમાં 80 માર્કની અંદર જે તે વિષયની વિષય વસ્તુ એટલે કે તમે જે વિષયમાં અરજી કરી છે એ વિષયના કન્ટેન્ટ આધારિત પ્રશ્નો હશે અને 20 માર્કનું જે છે એ જે તે વિષયના પદ્ધતિ શાસ્ત્ર મુજબનું હશે। આ રીતનું કુલ 200 માર્કની પ્રિલિમિનરી એક્ઝામ રહેશે અને એમાંથી જે કટ ઓફ આવે, જેટલા માર્કનું કટ ઓફ હશે એનાથી ઉપરના જેટલા વિદ્યાર્થીઓ છે એ મુખ્ય પરીક્ષા માટે એલિજિબલ થશે। અને મુખ્ય પરીક્ષા જે છે એ કેવી રહેશે તો મુખ્ય પરીક્ષા પણ વિદ્યાર્થી મિત્રો 200 ગુણની રહેવાની છે। પાર્ટ A B જે છે પ્રિલિમિનરી પરીક્ષામાં હતા, જ્યારે મુખ્ય પરીક્ષાની અંદર પેપર 2 રહેશે, પેપર 1 અને પેપર 2। પેપર A 100 માર્કનું હશે અને પેપર B એટલે કે પેપર 2 જે છે એ પણ 100 માર્કનું હશે। પેપર 1નો સમયગાળો 150 મિનિટનો છે, જ્યારે પેપર 2 જે છે એનો સમયગાળો 180 મિનિટનો રહેવાનો છે। જેમાં પેપર 1 જે છે એ ગુજરાતી ભાષાનું રહેશે એટલે કે એમાં તમને નિબંધ છે, સંક્ષિપ્તીકરણ છે, ચર્ચાપત્ર છે, આવી બધી વસ્તુ અને સામાન્ય ગુજરાતી વ્યાકરણ જે છે એ પૂછાશે। જ્યારે પેપર 2 જે છે એ વિષય વસ્તુ અને પદ્ધતિ શાસ્ત્રનું એટલે કે તમે જે ધોરણમાં અપ્લાય કર્યું છે, જે વિષયમાં અપ્લાય કર્યું છે એ વિષયને લગતું કન્ટેન્ટ 80 માર્કનું આવશે અને 20 માર્કનું એ વિષયને લગતું પદ્ધતિ શાસ્ત્ર જે છે એ રહેવાનું છે। આમ કુલ આપણી પરીક્ષા જે છે એ વિભાગ A અને વિભાગ B એટલે કે પેપર 1 પ્રિલિમિનરી અને ભાગ બીજો મુખ્ય પરીક્ષામાં રહેવાની છે। અને એમાંથી કટ ઓફની વાત કરીએ એટલે મેરિટની વાત કરવી હોય તો મેરિટ વિદ્યાર્થી મિત્રો જે છે એ ઓપન કેટેગરી માટે 60% નક્કી કરવામાં આવ્યા છે એટલે કે 60% એટલે કે 120 ગુણ થશે। જ્યારે અધર એટલે કે EWS છે,
SC ST અને OBC જે છે એમના માટે 55% જે છે એ મેરિટમાં સમાવેશ કરવા માટે નક્કી કરવામાં આવ્યા છે. એટલે કે વાત કરવી હોય તો અહીંયા 120 માર્ક થશે અને અહીંયા 110 માર્ક જે છે એ મુખ્ય પરીક્ષા આપ્યા પછી મેરિટમાં આવવા માટે નક્કી કરવામાં આવ્યા. તો આશા રાખું છું કે તમને સંપૂર્ણ સિલેબસ સારી રીતે સમજાઈ ગયો છે. તો હવે રાહ શેની જોવો છો? આજથી જ તડામાર તૈયારીમાં લાગી જાઓ અને તમારું શિક્ષક બનવાનું સપનું જે છે એ સાકાર કરો. થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ ધીસ વિડીયો.